જો પણ આચાર્ય ચરણો એ સમયમાં ન થયા હોત, કદાચ એમનો અવતાર ન થયો હોત, તો આજે આપણો સનાતન વૈદિક ધર્મ ક્યાં હોત, કઈ સ્થિતિમાં હોત, આપણી શું દશા થઈ હોત, આપણે કલ્પના પણ ના કરી શકીએ. કારણ કે આ વેચો બધા એક હાથમાં ખુલ્લી તલવાર અને એક હાથમાં કુરાને લઈ નીકળ્યા હતા. એમનો હેતુ માત્ર આપણા ભારતના ધનને લૂંટવાનો નહીં હતો, પણ ધર્માંત પ્રજા હતી. લોકોનું ધર્માંતરણ બળપૂર્વક કરવામાં આવી રહ્યું હતું, છતાં પણ પૂર્ણ રૂપે લોકો સફળ ન થયા. કારણ કે આપણો ધર્મ એ સનાતન વૈદિક ધર્મ છે. એટલે ગીતાજીમાં ભગવાને શું કહ્યું? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ધર્મની ગ્લાનિ થશે, ધર્મનો નાશ થશે એવું નથી કહ્યું, કેમ કે ધર્મનો નાશ શક્ય નથી. સનાતન છે. સનાતન એટલે શાશ્વત, ઇટર્નલ, જેનો આદિ નથી, જેનો અંત નથી, જેનો ક્યારે નાશ સંભવ નથી. એટલા માટે સનાતન કહેવાય છે. ગ્લાનિ એટલા માટે કે અધર્મ કદાચ વધારે ફેલાય, ધર્મ થોડો ઝાંખો થાય, નાશ ન થાય, અને ત્યારે અધર્મનો નાશ કરી ફરીથી ધર્મને પ્રકાશિત કરવા ભગવાન પોતે આચાર્ય સ્વરૂપે અવતાર ધારણ કરે છે. સંભવામી યુગે યુગા. જેટલા પણ આચાર્યો થયા, એમણે ધર્મને પ્રકાશિત કરવાનું કાર્ય કર્યું છે. પોતાનું તત્વદર્શન, પોતાની ફિલોસોફી આ જગતને આપી અને ધર્મને જીવવાનો સાચો માર્ગ બતાવ્યો. આજે આપણા દેશમાં ફરીથી એ પરિસ્થિતિ થઈ રહી છે કે લોકો સાચા ધર્મથી આજે દૂર થવા લાગ્યા છે. ધાર્મિકતા દેખાડી છે કે ધાર્મિક આયોજનો હોય તો હજારોની સંખ્યામાં લોકો દેખાયા છે. યુવાન વર્ગ પણ મોટે પાયે ધર્મની સાથે જોડાઈ રહ્યો છે. બહુ સારી વાત છે, પણ એ કેવલ ક્રિયાત્મક. આપણા લોકોની માન્યતા શું છે? ફલાણા ભાઈ સવાર સાંજ દરરોજ 2 ટાઈમ હવેલીમાં જાય છે, બહુ ધાર્મિક છે. ફલાણા બેન દરરોજ 5 માળા કરે છે, બહુ ધાર્મિક છે. ફલાણા ભાઈ દર વર્ષે યાત્રા કરવા જાય છે, બહુ ધાર્મિક છે. ફલાણા ભાઈ તો દરેક કથામાં હાજરી આપે, બહુ ધાર્મિક છે. આ ક્રિયાકાંડમાં આપણે લોકો ધર્મને શોધી લઈએ છીએ. અમુક ક્રિયાઓ કરે એટલે વ્યક્તિ ધાર્મિક થઈ ગયો એવું નથી. ધર્મ કેવલ ક્રિયાકાંડમાં સમાતો નથી. આ બધી ધાર્મિક પ્રણાલી છે, ધાર્મિક સાધનો છે. વાસ્તવમાં ધર્મ એટલે શું? ધર્મ એટલે આપણા સાચા કર્તવ્યનો બોધ આપણને હોવો જોઈએ. શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. આ વિવેક માણસની અંદર આવે ત્યારે કહેવાય કે ધાર્મિક છે. એટલે તો એનું વર્ગીકરણ કરવામાં આવ્યું: દેહ ધર્મ, આત્મધર્મ, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ આદિ. માણસનું શરીર મળ્યું છે, 84 લાખ યોનિઓમાં કેટલાય જન્મો લઈ ભટકતા ભટકતા છેવટે મનુષ્યનો દેહ મળ્યો. ત્યારે એક માનવી તરીકે મારી શું જવાબદારી છે? બીજા બધા પશુઓથી હું કઈ રીતે જુદો છું? એક માણસ તરીકે મારે શું કરવું જોઈએ, જેને આપણે માનવ ધર્મ કહીએ છીએ, હ્યુમાનિટી જેને કહીએ છીએ. આત્મધર્મ. માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી તમે આલોક અને પરલોક બંને સુધારી શકો. બીજા કોઈ પણ શરીરથી સંભવ નથી. કારણ કે પશુ, પક્ષી, જીવ, જંતુ, વૃક્ષ, વનસ્પતિ, જળ ચેતન, આ બધી યોનિઓ કેવલ કર્મનું ફળ ભોગવવાની વ્યવસ્થા છે. એમનામાં કોઈ વિવેક હોતો નથી. કેવલ ને કેવલ મનુષ્યને ભગવાને વિવેક બુદ્ધિ આપી છે, અને બુદ્ધિથી માણસ વિચારશીલ છે. આ ભાઈ છે, આ બેન છે, આ માતા છે, આ પત્ની છે, આ દીકરી છે,
આ પિતા છે, આ બધો વિવેક કેવલ મનુષ્યમાં હોય છે, અન્ય કોઈ યોનિના જીવમાં નહીં. માણસ થઈને આપણે વિચારી શકીએ પાપ શું, પુણ્ય શું, સાચું શું, ખોટું શું, માણસે શું કરવું જોઈએ, શું ના કરાય, શેનાથી મારું કલ્યાણ થશે, શેનાથી મારું પતન થશે, આ બધું માણસ વિચારી શકે. બાકી 4 ગુણો તો બધામાં સરખા છે. આહાર, નિદ્રા, ભય, મૈથુન ચ સામાન્ય મેતદ પશુ વિનરાણામ. આહાર, પેટ ભરવાની વૃત્તિ, નિદ્રા, ભય અને પ્રજાની ઉત્પત્તિ કરવી, આ પશુઓને માણસમાં સરખા ગુણો છે. પણ ધર્મો એકો અધિકો વિશેષ ધર્મેણ હિના પશુ સમાન. આ ધર્મ નામનું પરિબળ પ્રભુએ માણસને આપ્યું કેમ કે એને બુદ્ધિ આપી છે. ધર્મ શું અધર્મ શું માણસ વિચારી શકે. એટલે મનુષ્ય થઈને જે પોતાના ધર્મને છોડી દે છે એમાં ને પશુમાં કોઈ ફરક નથી, કારણ કે બીજા ગુણો તો સરખા છે. દરેક અવસ્થામાં શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, વિવેક આપણી અંદર આવે એનું નામ છે ધર્મ. અને મોટા ભાગે બધાને ખબર હોય છે આમ કરાય કે આમ ના કરાય. નાનકડા બાળકને પૂછો ને તો પણ એને ખબર હોય. 2-4 વસ્તુ તમને પૂછું, મને બધા એક સાથે હાકેલામાં જવાબ દેવાનો. મને ખબર પડે સાંભળો છો કે નહીં, વાતો કરો છો કે ઊંઘો છો કે શું કરો છો, ખ્યાલ આવે. બધા મને સાથે જવાબ દેવાનો. આ માણસનું શરીર મળ્યું છે, આપણે બધા સાથે પ્રેમથી હળી મળીને રહેવું જોઈએ. હા કે ના? વૈષ્ણવ થયા છીએ, બ્રહ્મ સમાન લીધું છે તો ગળામાં કંઠી પહેરવી જોઈએ, ચોરી કરવી જોઈએ, બીજાને દુઃખ દેવું જોઈએ, ઠાકોરજીની સેવા કરવી જોઈએ, મા બાપને ઘરડા ઘરમાં કાઢી મૂકવા જોઈએ, મા બાપની સેવા કરવી જોઈએ. બધાને ખબર છે, બધાએ જવાબ દીધો. એટલે ખબર જ હોય શું કરાય ને શું કરાય ન કરાય, બધાને ખબર હોય. પણ એક મજાની વાત કહું, મહાભારતમાં દુર્યોધન કહે છે જાનામિ ધર્મમ ન ચમેવ પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચમેવ નિવૃત્તિ. ધર્મ શું છે હું બહુ સારી રીતે જાણું છું, મને ખબર છે ધર્મ કોને કહેવાય, પણ મારી પ્રવૃત્તિ એમાં થતી નથી, મને એમાં લાગતું જ નથી. અને અધર્મ શું છે બહુ સારી રીતે ખબર છે, પણ એ મારાથી છૂટતો નથી. 5000 વર્ષ પહેલા ભલે ભીમની ગદાથી દુર્યોધન મરાયો હોય, પણ આપણા બધાના અંદર ક્યાંક ખૂણે ખાચરે સંતાઈને બેઠો છે. કેમ કે બધાને ખબર છે કે શું કરાય ને શું ના કરાય. મા બાપને ઘરમાંથી કાઢી ના મુકાય, બધાએ કહ્યું ને, છતાંય ઘડાઘર કેટલા ખુલી રહ્યા છે આજે. કેટલા આપણે મા બાપની સેવા કરીએ છીએ. ઠાકોરજીની સેવા કરવી જોઈએ, બધાને ખબર છે, કેટલા આપણે કરી રહ્યા છીએ. સમજ બધી હોય, જે ના કરવું જોઈએ એમાં મન લાગી રહ્યું છે, અને જે કરવું જોઈએ એમાં મન નથી લાગી રહ્યું. બસ આ સમજણો, એનું નામ ધાર્મિકતા છે. એટલા માટે પ્રભુએ આપણને જે બુદ્ધિ આપી છે એનો ઉપયોગ કરી અને એક સારા માણસ અને એક સારા વૈષ્ણવ બનવાનો આપણે પ્રયત્ન કરીએ. વારંવાર આપણે કહીએ છીએ કે પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. ઉત્તમમાં ઉત્તમ કઈક સામગ્રી હોય, પાત્ર છે, વસ્ત્ર છે, આભૂષણો છે, આરોગવાની સામગ્રી, એ ઉત્તમમાં ઉત્તમ પ્રભુને આપણે વિનિયોગ કરાવવી જોઈએ, કારણ કે પ્રભુ હંમેશા ઉત્તમ અંગીકાર કરે છે. તો વસ્ત્ર, પાત્ર, આભૂષણો, આ બધાનો આપણે વિચાર કરીએ. આપણે ક્યારે વિચાર કરો કે મેં મારી જાતને મારા ઠાકોરજીને લાયક રાખી છે કે નહીં, હું મારા પ્રભુને લાયક છું કે નહીં, મારા શ્રી વલ્લભને કેવો વૈષ્ણવ ગમે, મારા ઠાકોરજીને કેવો વૈષ્ણવ ગમે, એવો વૈષ્ણવ થયો છું કે નથી થયો, અને ના થયો હોય તો કંઈક પ્રયત્ન કર્યો છે કે નહીં, એ ક્યારેક કોશિશ કરવી જોઈએ. ખાલી ચાલો બ્રહ્મ સમાન લઈ લીધું, ગળામાં બે કંઠી આમ જેમ ખીલીમાં કંઠી ટીંગાતી હોય ગળામાં ટીંગાડી દીધી, બસ. પછી વૈષ્ણવતા આપણામાં આવે કે ના આવે શું ફરક પડે છે? અને એ જ કારણે આજે આપણું લોકોનું બહુ મોટું નુકસાન થઈ ગયું છે. વૈષ્ણવની વાત છોડો, આજે આપણે લોકો હિન્દુ કેવડાવવાને લાયક નથી. પેલા માનવતા આવે, પછી આપણે સનાતન ધર્મી છીએ, ત્યાર પછી આપણી વૈષ્ણવતા જાગૃત થાય.
નથી આપણને સનાતન ધર્મનું કોઈ જ્ઞાન કે નથી આપણને પોતાના સ્વમાર્ગનું પુષ્ટિ માર્ગનું કોઈ જ્ઞાન. ખાલી બસ પોતાની જાતને ધાર્મિક કેળવવાનો સંતોષ માનીએ છે. આજે વર્તમાન જે પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છે ને, તમે ઇતિહાસ જુઓ, 500 વર્ષ પહેલા જેવો સમય ફરીથી અત્યારે આવી રહ્યો છે. કેમ કે આપણા લોકોમાં ધર્મની જાગૃતિ નથી. સ્વાર્થમાં આપણે લોકો એટલા બધા આંધળા બની ગયા છીએ. મારું શું ને મારે શું, દરેક વસ્તુમાં સ્વાર્થ શોધી લઈએ છીએ. નથી આપણા દેશનું શું થશે એની ચિંતા, કે નથી આપણા ધર્મનું શું થશે એની ચિંતા. સસ્તી વસ્તુઓ માટે, સસ્તી ઇલેક્ટ્રિસિટી, મફત ભણતર, મફત મેડિકલ ફેસિલિટી, ગેસ સસ્તામાં જોઈએ છે, અનાજ રાશન સસ્તામાં જોઈએ છે, એના માટે આપણે લોકો દેશને અને ધર્મને વેચી રહ્યા છીએ. ત્યારે આવનાર ભવિષ્ય આપણું બહુ અંધકારમય હશે. દરરોજ સેંકડો ક્લિપો આજે સોશિયલ મીડિયામાં આવી રહી છે કે કેવી કેવી પરિસ્થિતિ દેશમાં સર્જાઈ રહી છે. હિન્દુઓનું દમન થઈ રહ્યું છે અનેક પ્રકારે. વધારે વિસ્તાર હું નહીં કરું, બધા જાણો છો હું શું કહેવા માંગુ છું, તમે સમજી શકો છો સારી રીતે. આજે એવા એવા કાનૂન કાયદાઓ અને પહેલાની સરકારે મૂક્યા. વર્ષોથી 1947 થી સ્વતંત્ર થયા ત્યારથી વાસ્તવમાં આપણા હિન્દુઓનું દમન થતું રહ્યું છે. ક્યારે પણ આપણા સનાતન ધર્મના કે હિન્દુત્વના વિકાસ માટે કોઈ એક પણ કાયદો આવ્યો નથી, આપણી સરકારો મૂક્યો નથી. છેલ્લા થોડા સમયથી એવી સરકાર આપણને મળી છે કે જે સનાતન ધર્મ પ્રત્યે જાગૃત છે. આપણું સદભાગ્ય છે કે 500 વર્ષ પછી આ હિન્દુઓના દેશમાં રામ જન્મભૂમિના સ્થાન પર મંદિર બનાવી શક્યા આપણે લોકો. અત્યારે છે, આગળ શું થશે હજી પાછી ખબર નથી આપણને. હજી કૃષ્ણ જન્મભૂમિને ઘણા સ્થાનો બાકી છે. 40,000 મંદિરો તોડાયા છે આપણા દેશમાં, જ્યાં વિધર્મીઓના સ્થાન બન્યા છે, છતાંય આપણા લોકોનો રૂવાડો ફરક્યો નથી. અત્યારે એ બધી પરિસ્થિતિઓ ધીરે 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 એવા સંજોગો ઉભા કરવામાં આવી રહ્યા છે. એવા સમયમાં જો આપણા લોકોમાં જાગૃતિ નહીં આવે ને, તો આપણી આગલી પેઢીનું ભવિષ્ય ખૂબ જ અંધકારમય હશે. આપણી આગળની પેઢી આપણને ક્યારે માફ નહીં કરે કે તમે મારા માટે શું મૂકીને ગયા, કે અમારો જીવવાનો અધિકાર પણ તમે છીનવી લીધો. એ આપણી જવાબદારી છે. એનું કારણ છે આપણા લોકોનું ધાર્મિક અજ્ઞાન. ખાવું પીવું, મોજ મજા કરવી, સમય પસાર કરવો. મોટા ભાગના આખા દુનિયાના લોકોમાં જોશો ને તમે, તો ખાલી ભારતના લોકો 24 કલાકમાંથી 5-5.5 કલાક સોશિયલ મીડિયા અને રીલમાં ટાઈમ પાસ કરે છે. ખાલી સમય બગાડવા સિવાય આપણા લોકો બીજું કંઈ કરતા નથી. 10 બહેનો ભેગા થયા હોય ને, તો સારી ધર્મની ચર્ચા કરવાને બદલે ગામની ખોટી પંચાયત શરૂ થઈ જાય. ગામના ચોરા પર 5 જણા ભેગા થયા હોય ને, માવા ગુટકા ખાશે, ટાઈમ પાસ કરશે, ચોરા પર બેસીને પત્તા રમશે, પણ સારો સત્સંગ કે સારી ચર્ચા કરવાનો સમય આપણી પાસે નથી. માવા ગુટકા, પાન, બીડી, સિગરેટ, આ વ્યસનોમાં સમય આપણે બગાડીએ છીએ. પુરુષો વ્યસનમાં અને બહેનો ફેશનમાં. એમાં કઈ નવું નથી. ગયેલી ક્ષણ ક્યારેક પાછી નહીં આવે. જે સમય ચાલ્યો ગયો ને, એ તમારા હાથમાંથી ગયો, પાછો ક્યારેય નહીં આવે. એક એક ક્ષણની જીવનમાં કિંમત છે. એટલા માટે મુસલમાનો એના બાળકોને નાનપણથી મદરેસામાં ઇસ્લામ ને કુરાનનું જ્ઞાન આપે છે. કોઈ મુસલમાનના બાળકને તમે પૂછો કુરાનના કલમામાં શું છે, હદીસમાં શું છે, ઇસ્લામ શું છે, એને ખબર હશે, તમને જવાબ આપશે. ક્રિશ્ચનો દર રવિવારે ચર્ચમાં બાળકોને બાઇબલ શીખવા નિયમિત મોકલે છે. શીખ એના બાળકોને ગુરુ ગ્રંથ સાહેબ ચોક્કસ શીખડાવશે. બૌદ્ધ એમના બાળકોને ભણવા મોકલે. જૈનો પાઠશાળામાં બાળકોને ભણાવે. 85% હિન્દુ ભાઈ બહેનોને ભગવદ્ ગીતા શું એ ખબર નહીં. ચાલો ફરીથી 2-3 પ્રશ્ન પૂછો, બધા ખાલી હાથ ઉપર કરજો. આપણે આત્માને ઢંઢોળીએ.
કારણ કે એ જાગૃતિ નહીં આવે તો આગળ ખરેખર ભવિષ્ય ખરાબ હશે. ખબર હોય તો ફક્ત હાથ ઉપર કરજો. ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે કેટલાને ખબર છે? ખાલી હાથ ઉપર કરજો. 20-25 જણા. સારું. ચાલો, ભાગવતમાં કેટલા સ્કંદ છે? કેટલા જણને ખબર છે? કેટલી કથાઓ સાંભળી હશે? નહીં, 4 જણને ખબર છે. 4 દેખાય છે. મારે ચંપારણમાં મારી કથા હતી ને, તો એક ભાઈ મને કહે, જે મેં મારા જીવનમાં 150 કથા સાંભળી નાખી. મેં બહુ સારું કર્યું. 150 સાંભળી નાખી ના કરતા એક સાંભળી રાખી હોતો વધારે સારું હતું. એનું આ પરિણામ. કથાઓ ઘણી સાંભળી, આ હુડલીકામાં જ થઈ ગઈ છે. તો ભાગવતમાં કેટલા સ્કંદ ખબર નથી. ચાલો, રામાયણમાં કેટલા કાંડ છે? કેટલાને ખબર? સાધુ પર કરો. 2 જણને. બાકી રામ જાણે, આપણે શું લેવા દેવા. આ હિન્દુઓની દશા છે. પોતાના ધર્મગ્રંથોની, પાયાના ધર્મગ્રંથોની આપણને લોકોને આજે સમજણ નથી. આવનાર આપણા બાળકોને આપણે વારસામાં શું આપીશું? ઇસ્લામિક હુકુમત કે ક્રિશ્ચન રાષ્ટ્ર શું આપશું બાળકોને? આપણે કઈ રીતે જીવશે એ લોકો ભવિષ્યમાં દેશમાં? કુવામાં હોય તો અવેડામાં આવે. આપણને આપણા ધર્મગ્રંથોની ખબર નથી. વારસામાં શું આપશો બાળકોને? પરિણામ તો આજે જુઓ કે આખા વિશ્વમાં 59 ઇસ્લામિક રાષ્ટ્ર છે. 2 માંથી 5 થયા, 5 માંથી 7 થયા. આજે વિસ્તારવાદી પ્રજા 59 દેશમાં શરીયતના કાનૂન લાગે છે. જે દેશમાં બહુમતીમાં આવી ગયા, બહુસંખ્યક થઈ ગયા, આખું નાખું રાષ્ટ્ર ઇસ્લામિક થઈ ગયું. તેની મૂળ પ્રજાને દેશ છોડીને ભાગવું પડ્યું અથવા તો ધર્માંતરણ કરવું પડ્યું. 150 થી વધારે ક્રિશ્ચન રાષ્ટ્ર છે. દક્ષિણ એશિયામાં 12 બૌદ્ધ રાષ્ટ્ર છે. આ જ કારણ છે કે આપણા પાયાના ધર્મની આપણને ખબર નથી. 80 કરોડ હિન્દુ ભેગા થઈને આઝાદીના 76 વર્ષ પછી ભારતને હિન્દુ રાષ્ટ્ર નથી બનાવી શક્યા. હજી ક્યારે બનશે ખબર નથી. વારંવાર હું કહું છું, આજે અત્યારે લડાઈઓ ચાલી રહી છે ને, યુક્રેન, રશિયા, ઇઝરાયલ, ગાઝામાંથી આપણે લોકોએ કંઈક સમજ લેવી જોઈએ. 20 લાખ યુક્રેનીઓનો ભાગ્યશાળી હતા કે યુરોપના દેશોએ એમને આશ્રય આપી દીધો. ગાઝાવાળાની શું દશા છે કે એમના જ ધર્મના લોકો એમને આવવા દેવા તૈયાર નથી, કેમ કે એમને ખબર છે કે આ લોકો આપણા દેશમાં આવશે એટલે આપણે અહીંથી બહાર જવું પડશે. આપણા લોકોની સ્થિતિ થઈ રહી છે. ધીરે ધીરે તમે જુઓ ત્યારે ખ્યાલ આવશે તમને. ધીરે કરીને એક જગ્યાઓ જઈ રહી છે. આપણે લોકો અલ્પસંખ્યક થઈ રહ્યા છે. ધીરે એ સ્થિતિ થશે. યાદ રાખો, એક તરફ દરિયો છે, માથા પર હિમાલય છે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચાઇનાની બોર્ડર છે, અને લાખો ધર્મ વિરોધીઓ, વિધર્મીઓ. એના કરતા મોટા ખતરનાક છે આપણા હિન્દુ ધર્મ વિરોધીઓ, સેક્યુલર લોકો, જે હિન્દુ હોવા છતાં હિન્દુ ધર્મના પગ પર કોડા મારી રહ્યા છે. એ સૌથી ખતરનાક આપણા માટે છે. કોઈ આપણને આશ્રય આપવા તૈયાર નહીં થાય. મારું ઘર, મારા રૂપિયા, મારો પરિવાર ક્યાં સુધી મારું હશે? તમારું રાષ્ટ્ર અને તમારો ધર્મ સલામત હશે ત્યાં સુધી. એટલે હું કોઈ રાજકીય વ્યક્તિ નથી, કોઈ પક્ષની વાત નથી કરતો, પણ હંમેશા એવી સરકારને મત આપો કે જે તમારા રાષ્ટ્રના સૈન્ય બળને મજબૂત બનાવે અને તમારા ધર્મને રક્ષણ આપે. રાષ્ટ્ર સુરક્ષિત હશે તો તમારું ધર્મ સુરક્ષિત હશે, અને ધર્મ સુરક્ષિત હશે તો તમારું અસ્તિત્વ હશે દેશમાં. એ તો બધું જ ખલાસ થઈ જશે. એટલે આવનાર, કારણ કે તમે લોકો જોઈ શકો છો, જેમાં જે ચૂંટણીઓ ગઈ, આપણા માટે એક સુવર્ણ અવસર હતો. ભગવાને આપણને મોકો, દરેક વખતે ભગવાન મોકો આપે જ છે, પણ આપણે લોકો એને ખોઈ નાખીએ છીએ. એક સુવર્ણ અવસર હતો કે જો 400 સીટ આવી હોત ને, બધા કાયદાઓ આપણા ધર્મની રક્ષાના તરફમાં થઈ શકતા હતા, પણ આપણે લોકોએ મોકો ખલાસ કરી નાખ્યો. આજે વિધર્મીઓ એક દિવસ માટે દુબઈથી, ઈરાનથી, સાઉદી અરેબિયાથી એક દિવસ માટે ફ્લાઇટની ટિકિટ ખર્ચી અને વોટ આપવા માટે અહીંયા આવેલા. અને આપણે લોકો અહીંયા હોવા છતાં પણ
બહાર બહુ ગરમી છે, કોણ લાઈનમાં ઊભું રહે, અરે 2 દિવસની રજા પડી છે, ચાલો આપણે ફરવા માટે જઈએ. આપણને આપણા લોકોના મતની કિંમત નથી, અને એ કારણે આ દશા થઈ રહી છે. આજે બહુ સંકેત છે, યાદ રાખો થોડો સમય છે, જાજો સમય નથી, અલ્પસંખ્યક થતા વાર નહીં લાગે. તે દિવસે શું સ્થિતિ થશે એની તમે કલ્પના નહીં કરી શકો. અને આવનાર પેઢી જીવનભર તમને કહેશે કે મારા બાપ દાદા તમને શું આપી ગયા, એમનામાં જાગૃતિ ના આવી અને અમારું જીવન ખલાસ કરતા ગયા. આ ન થાય એટલા માટે કહું છું. એનું કારણ આપણા લોકોનું ધાર્મિક અજ્ઞાન છે. વૈષ્ણવ એક અડધો કલાક મોબાઈલ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા બધું બંધ કરી અડધો કલાક 24 કલાકમાંથી ફક્ત અડધો કલાક પોતાના ધર્મને માટે આપો. ઘરમાં દાદા દાદી, પપ્પા મમ્મી, બાળકો, યંગસ્ટર્સ બધા સાથે બેસો. 2-3 શ્લોક ભગવદ્ ગીતાના અર્થ સાથે ચિંતન કરો. ભાગવત શું છે બાળકોને સમજાવો. રામાયણના ચરિત્ર ભલે વાર્તાના રૂપમાં સમજાવો, એના ચરિત્રનું ઘડતર થશે. આપણે વૈષ્ણવ છીએ, 84,252 વૈષ્ણવની વાર્તાના 1-2 પ્રસંગ વાંચો. આપણા માટે દીવાદાંડી સમાન છે. આપણા પૂર્વજો હતા, એમનું જીવન કેવું હતું, એમને કઈ રીતે ઠાકોરજી મળ્યા, આપણામાં શું ખામી છે આપણને સમજાશે. શ્રી હરિરાયજીનું બળે શિક્ષાપત્ર આપણા વૈષ્ણવનો આચરણ ગ્રંથ છે. 1-2 શ્લોક અર્થ સાથે વાંચો, વૈષ્ણવી જીવનનો બોધ મળશે. આ પાયાનું ઘડતર થશે તો દુનિયાની કોઈ તાકાત એને હલાવી નહીં શકે. ને પાયો કાચો હશે ને તો ઇમારત ટકી નહીં શકે. હમણાં સોશિયલ મીડિયાની એક ચેનલ વાળે કોલેજમાં ભણતા હિન્દુ યુવક યુવતીઓનો ઇન્ટરવ્યુ લીધો. તમે જો એમને કેવા ઉત્તર મળ્યા. પ્રશ્ન પૂછાયો, રામચંદ્રજીના કેટલા ભાઈ હતા? 2-3 હશે, એમને ખબર નથી. કંસ અને રાવણનો શું સંબંધ હતો? કે બંને કાકાના દીકરા ભાઈઓ હતા. શૂર્પણખા કોણ હતી? તો કે રામની બેન હતી. આ હિન્દુઓનું નોલેજ છે ધર્મનું. અને આ જ વસ્તુ કોઈ અન્ય ધર્મના લોકોને પૂછો તો એ છાતી ઠોકીને કહેશે તમને. ખાલી આપણે લોકો અહીંયા બેઠા છીએ એટલે આપણે ધાર્મિક છીએ. આખી રાત ધાડી લેવામાં બેસીએ એટલે આપણે ધાર્મિક છીએ. જન્માષ્ટમી મનાવી એટલે આપણે ધાર્મિક છીએ. રામનવમીનું સરઘસ કાઢ્યું એટલે ધાર્મિક છીએ. ધર્મની સમજ નથી તો એ ધાર્મિકતા ક્યાંથી આવી? ખાલી બસ થોડી બહુ ક્રિયાઓમાં આપણે ધર્મને શોધી લઈએ છીએ, પણ પાયાની સમજણ જ નથી તો એનો ગૌરવ તમે કેવી રીતે જોઈ શકો? એ જરૂરી છે. આવનાર સમયની એ માંગ છે. ઘણું બધું આપણું લૂંટાયું છે, પણ હજી બધું ખલાસ નથી. હજી પણ આપણે એને બચાવી શકીએ એમ છીએ જો આપણામાં જાગૃતિ આવશે તો. હજી પણ તમારા રાષ્ટ્રને અને તમારા ધર્મને તમે બચાવી શકો છો. અને જો સમય ચાલ્યો ગયો ને તો પછી જીવનભર રડવાથી બીજું કંઈ નહીં થાય. અસ્તિત્વ ખલાસ થઈ જશે. એક નાનકડી બનેલી ઘટના કહું તમને. થોડા વર્ષ, 2 વર્ષ પહેલા બનેલી ઘટના છે ને, તો વારંવાર બનતું હોય છે. ગામ બનતું હોય છે, કઈ નવી વાત નથી. અને ખબર હોવા છતાં પણ આપણે લોકો આમ એને નગણ્ય કરીએ છીએ. આ તો બહુ વાયરલ થઈ એટલે સોશિયલ મીડિયામાં ખ્યાલ છે બધાને. એક ચુસ્ત ધાર્મિક હિન્દુ પરિવારની દીકરીએ મુસ્લિમ યુવક સાથે નિકાહ કર્યો. પિતાના મિત્રએ પૂછ્યું કે તમે તો આટલા રૂઢિવાદી છો, ધાર્મિક છો, તમારી દીકરી એક વિધર્મી સાથે લગ્ન કર્યા, તમને રોકી નહીં, સમજાવ્યું નહીં, કેમ આમ થયું? પિતા કે મેં મારી દીકરીને પૂછ્યું કે બેટા તે આવું કેમ કર્યું? આપણે હિન્દુઓમાં યુવાનોની ક્યાં ખોટ છે? એકથી એક સારા જોઈએ હોય તને મળી શકતા હતા. જે પરંપરાને, જે સંસ્કૃતિને, જે કલ્ચરને આપણી સાથે લેવા દેવા નથી, બિલકુલ વિપરીત બધી પરંપરાઓ, જીવન પદ્ધતિ, તો કઈ રીતે ત્યાં રહીશ? ત્યારે દીકરીએ જે વાત કરી, દરેક મા બાપે આજે હૈયામાં ઉતારવા જેવું છે. કે પપ્પા 1 વર્ષથી હું પેલા યુવકના પ્રેમમાં હતી. 1 વર્ષમાં એને મને કુરાનના કલમા બધું શીખડાવ્યું, મને નમાજ પડતા શીખડાવ્યું. હું ઘણીવાર મસ્જિદમાં ગઈ, મને બધા ઇસ્લામના રીતિ રિવાજો શીખડાવ્યા. હું કોલેજથી ભણીને ઘરમાં આવું, તમે ને મમ્મી હંમેશા બસ ઝઘડો જ કર્યા કરો ઘરમાં. હું ઘરમાં આવતી ત્યારે મને કકળાટ સિવાય બીજું કાંઈ ના મળ્યું. મને ઘરમાં ત્યારે આવકાર ના મળ્યો.
મનમાં કેટલાય પ્રશ્નો મૂંઝવતા હતા, તમે ક્યારે પાસે બેસાડીને મારું સમાધાન ના કર્યું. પેલાને ત્યાં ગઈ તો મને સન્માન મળ્યું, મારા વિચાર બદલાયા, સમજણપૂર્વક ધર્માંતરણ કરીને મારી સાથે લગ્ન કરી લીધા. પણ એક વાતનો જવાબ દો કે આ 25 વર્ષમાં તમે મને શું શીખડાવ્યું કે હિન્દુ ધર્મ પ્રત્યે મને લાગણી કે પ્રેમ થાય, કે મને હિન્દુત્વનો ગૌરવ થાય, એવું તમે મને શું શીખડાવ્યું? પિતા નતમસ્તક થયા. કોઈ જવાબ નથી. વાત પણ સાચી છે. આપણા બાળકોને એવા કયા આપણે ધર્મના સંસ્કાર આપ્યા કે જે પોતાના ધર્મનું ગૌરવ જીવી શકે, કે જેને ધર્મ સાથે જોડાવાનું મન થાય? ઉલટો ઘણી વાર જોયું છે, આમ કોઈ વૈષ્ણવ પરિવારની આમ શ્રદ્ધાવાળી દીકરી પરણીને ઘરમાં વહુ બનીને આવી હોય ને, સાસુને પૂછે, બા હું હવેલીમાં શહેરના દર્શન કરવા જાઉં, બહુ નાના છો હમણાં ના જવાય. લોકો શું કે છે, ભક્તાણી બની ગઈ છે, બહુ વાર છે હજી, હમણાં યાત્રા કરવા ના જવાય, આમ ના કરાય, તેમ ના કરાય. તમે જુઓ, દુનિયાના કોઈ ધર્મના લોકોને જુઓ તમે, પોતાના ધર્મની નિંદા નહીં કરે. ત્યારે સૌથી વધારે આપણા હિન્દુઓએ ધર્મનું નિકંદન કાઢ્યું છે. ફલાણા બાપુ આવા છે, પેલા સંત આવા છે, ત્યાં ના જવાય, આમ ન કરાય. આપણે લોકો દોષો જોવાની નિંદા કરવા સિવાય બીજી કોઈ આપણી પાસે કોઈ કામ જ નથી. આપણા લોકો પાસે પોતાને શું કરવું જોઈએ એની ચિંતા નથી. મારો ધર્મ શું છે, મારું કર્તવ્ય શું છે, મારો વિકાસ કઈ રીતે થાય એની ફિકર નથી. ગામાખાની પંચાયત અને નિંદાખોરીમાંથી આપણે ઊંચા હોતા નથી. એનું કારણ સાચી સમજ નથી. ક્યાં જવું, ક્યાં ના જવું, ક્યાં માથું નમાવવું. જ્યાં ભીડ ભેગી થયેલી જોઈ, પરાણા સંત બહુ મોટા છે, હા, જો તો કેટલી ભીડ ભેગી થાય છે. અરે એનું કુળ શું છે, એનું મૂળ શું છે, એની પરંપરા શું છે, કંઈ પણ જોયા વગર જ્યાં ત્યાં ગાળરિયા પ્રવાહની જેમ ટોળામાં ભાગીએ અને પછી આપણને દોષ દેખાય અને આપણે લોકો ધર્મની નિંદા કરીએ. આ બહુ મોટો અપરાધ છે. અને આપણા સિવાય બીજું કોઈ નહીં કરે. તમે કોઈ અન્ય ધર્મના લોકોને ક્યારેય નહીં સાંભળો કે જે પોતાના ધર્મની નિંદા કરશે. એનાથી કેટલાય લોકો વિમુખ થાય, નવી પેઢી વિમુખ થાય. આ બધાનું કારણ આપણે લોકો છે. મિત્રો, એટલા માટે મારે કહેવું પડે છે કે ધર્મનું ગૌરવ ખુમારી, હું એક સનાતની હિન્દુ છું અને હું શ્રી મહાપ્રભુજીનો શ્રી વલ્લભનો વૈષ્ણવ છું. આ ખુમારી આપણા દરેકમાં હોવી જોઈએ. આજે તમે જુઓ, મુસલમાનો ટોપી કે ટૂંકા પાયજામા કે દાઢી રાખવામાં શરમાશે નહીં. ક્રિશ્ચનો ગળામાં ક્રોસ પહેરવામાં ક્યારેય સંકોચ નહીં કરે. શીખ માતામાં પાઘડી પહેર્યા સિવાય ગુરુદ્વારામાં નહીં જાય. દક્ષિણ ભારતમાં તમે જુઓ, પુરુષો લુંગી ને બહેનો સાડી પહેર્યા સિવાય મંદિરમાં પગ નહીં મૂકે. આપણા લોકો પાસે હિન્દુત્વની ઓળખાણ શું છે એ કહો તમે? શિખા ચાલી ગઈ. હિન્દુ માત્ર ચોટી રાખવી જોઈએ. કપાળમાંથી તિલક અદ્રશ્ય થઈ ગયું, શરમ આવે છે. ગળામાં તુલસીની માળા પહેરવામાં સંકોચ થાય છે. પહેરવેશ પણ આજે બહેનો સાડી પહેરે છે કેમ કે વાર તહેવાર છે ને જૂની પેઢી. હું હકીકત કહું છું, વૈષ્ણવ પૂછતા હોય જે મારા શહેરોમાં, આજ્ઞા આપો ને અમારી આ નવી વહુને સાડી પહેરતા નથી આવડતું, ડ્રેસ પહેરીને સેવાની આજ્ઞા આપો ને. એ સ્થિતિ છે આપણા લોકોની આજે. ધર્મ, સંસ્કૃતિ, ખાનપાન, ભાષા કેટલું બદલશો તમે લોકો? વેસ્ટર્ન કલ્ચરનો પ્રભાવ, આજે પશ્ચિમનો પ્રભાવ, ફેશનના નામે અને ધાર્મિક અજ્ઞાનતા, આ બધું કારણ છે કે જે આપણા મૂળને આપણે સાફ કરી રહ્યા છીએ. ક્યારે પણ પોતાના મૂળને ના છોડો. પરિવર્તન જરૂરી છે, પણ આપણી વ્યવસ્થામાં સારું પરિવર્તન એવું જરૂરી નથી કે તમે બીજાની વિચારધારા કે બીજાની નકામી વસ્તુને સ્વીકારો. તો સત્સંગ હશે તો આ બધી વસ્તુથી બચી શકશો. એક અડધો કલાક ફક્ત પોતાના ધર્મને માટે આપો. એનાથી જ આવનાર પેઢીનું માર્ગદર્શન થશે, તમને બી ખબર પડશે અને આપણને ખ્યાલ હશે તો બાળકોને સમજાવી શકશો. અને કુવામાં નહીં હોતા વેડામાં નહીં આવે, એ વસ્તુ યાદ રાખો. તો વધારે સમય નહીં રહું. દાઢીલાની બધા પ્રતીક્ષા કરી રહ્યા છે, પણ ખૂબ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. ગેલાણી પરિવારે આટલું સુંદર મનોરથ કર્યો છે સમગ્ર પરિવારે થઈને. એટલે ચોક્કસ આત્મચિંતન કરવું જોઈએ, જાગૃતિ આપણામાં આવી જોઈએ. અને છતાં પણ ના આવે તો પછી બધું ઠાકોરજીના ભરોસે જ અત્યાર સુધી ચાલી રહ્યું છે. પછી આપણા પતનને કોઈ રોકી ના શકે. આપ સૌના પર ખૂબ ઠાકોરજીની કૃપા થાય.
અંદર સૂતેલો ધર્મ જાગે, આપની અંદર સૂતેલો હિન્દુ જાગે, આપની વૈષ્ણવતા જાગે અને આપ સૌ ભગવત પ્રાપ્તિના માર્ગે આગળ વધો, ખુમારીને ગૌરવથી પોતાના સ્વધર્મને જીવો. એટલું કહી મારી વાણી પ્રભુના ચરણમાં સમર્પિત કરું. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. श्री वल्लभ पद पद्म रज वंदन की जय। नित्य श्री विठ्ठल वर जो सहिता सदा सदा बसो मम थी। तुम तो परम प्रवीण हो, मेहुनी पटय जान, कर कृपा जब होएगी वंशादी बखान। श्री पुरुषोत्तम निज धाम में किनो चित विचार, करुणा करी निज जीव पे लियो उतार। विजय अवतार परम पवित्र जगत कुल जब आएंगे श्री वल्लभ कुल निष्कलन कहे, मिटे मिटे भात ले। नमो श्री वल्लभ देव जू, नमो श्री विठ्ठलनाथ गोसाई, नमो श्री गिरधर गोविंद जो, नमो बालकृष्ण सिरनाई, नमो श्री गोकुलनाथ जो, नमो श्री रघुनाथ मन भाई, नमो श्री रघुनाथ जो, नमो घनश्याम सिरनाई। नमो श्री गजराज के लाडी, मेरे जीवन नाथ, ए ढाढी और ढाढ आए चले धरो धरो चरण मम माथ। नभे नभे पावन होई, नभे भव दुख सब कटे, नभे पावन होई,
ढाढन मेरी चेरी तिहारी अरुणों को चेरो कर लीजिए महाप्रसाद तुम्हारी कर को बिन मांगे जो पाओ जब जाए निर्मलो हो ढाडी को तब तब कृष्ण गुण गाऊं हे कृष्ण गुण गाऊं ब्रजराज को ढाडी श्री ब्रजराज को हम घर के हैं तुम्हारे सोने की दुकान हम घर के
ફરતી મનસુરારી भेटમાં આપે કાશીબેન દેસરભાઈ ગેલાણી 2500 રૂપિયા ભેટમાં આપે મોહનભાઈ ગીગાભાઈ ગેલાણી 5100 રૂપિયા ભેટમાં આપે જયંતિભાઈ મોહનભાઈ ગેલાણી 5100 રૂપિયા ભેટમાં આપે માધાભાઈ રઘુભાઈ 2500 રૂપિયા ભેટમાં આપે ઉજીબેન માધાભાઈ ગેલાણી 2500 રૂપિયા ભેટમાં આપે વિઠ્ઠલભાઈ વાલજીભાઈ ગેલાણી 2500 રૂપિયા ભેટમાં આપે ગોમતીબેન વિઠ્ઠલભાઈ ગેલાણી 2500 રૂપિયા ભેટમાં આપે સબુભાઈ વાલજીભાઈ ગેલાણી 2500 રૂપિયા ભેટમાં આપે પરસોત્તમભાઈ બેચરભાઈ ગેલાણી 2500 રૂપિયા ભેટમાં આપે રામભાઈ વાલજીભાઈ 1100 રૂપિયા ભેટમાં આપે પાર્વતીબેન રામભાઈ 1100 રૂપિયા ભેટમાં આપે નાગજીભાઈ ગીગાભાઈ ગેલાણી 1100 રૂપિયા ભેટમાં આપે લીલાબેન નાગજીભાઈ ગેલાણી 1100 રૂપિયા ભેટમાં આપે સદરિકાબેન ચતુરભાઈ 1100 રૂપિયા ભેટમાં આપે ધીરુભાઈ નારણભાઈ 5100 રૂપિયા ભેટમાં આપે કાશીબેન નારણભાઈ 1100 રૂપિયા ભેટમાં આપે મનુભાઈ બેસરભાઈ ગેલાણી 2500 રૂપિયા ભેટમાં આપે લાભુબેન મનુભાઈ ગેલાણી 2500 રૂપિયા ભેટમાં આપે ભીમજીભાઈ માંડણભાઈ 1100 રૂપિયા ભેટમાં આપે અમૃતબેન ભીમજીભાઈ 1100 રૂપિયા ભેટમાં આપે લાલજીભાઈ ભીમજીભાઈ ગેલાણી 1100 રૂપિયા ભેટમાં આપે બાબુભાઈ બેચરભાઈ ગેલાણી 2500 રૂપિયા બાબુભાઈ રામભાઈ 2500 રૂપિયા ભેટમાં આપે રણછોડભાઈ ભીમજીભાઈ ગેલાણી 1100 રૂપિયા ભેટમાં આપે સમજુબેન રણછોડભાઈ ગેલાણી 1100 રૂપિયા ભેટમાં આપે મુક્તાબેન બટુકભાઈ ગેલાણી 1100 રૂપિયા ભેટમાં આપે ચતુરભાઈ રણછોડભાઈ ગેલાણી 1100 રૂપિયા ભેટમાં આપે પોપટભાઈ દેસરભાઈ ગેલાણી 1100 રૂપિયા ભેટમાં આપે ભાનુબેન પોપટભાઈ ગેલાણી 1100 રૂપિયા ભેટમાં આપે ગીગાભાઈ માંડણભાઈ ગેલાણી 5100 રૂપિયા ભેટમાં આપે રૂડીબેન ગીગાભાઈ ગેલાણી 5100 રૂપિયા ભેટમાં આપે રાઘુભાઈ માંડણભાઈ 2500 રૂપિયા ભેટમાં આપે પુરીબેન રાઘુભાઈ ગેલાણી 2500 રૂપિયા ભેટમાં આપે વાલજીભાઈ માંડણભાઈ ગેલાણી 2500 રૂપિયા ભેટમાં આપે ને અમૃતબેન વાલજીભાઈ ગેલાણી 2500 રૂપિયા ગુરુજીની ભેટમાં આપે પાંચી દ્વારકેશ લાલ મની થયો દિયો પાતાલે મોરા રે તાડિનાયો યાદને સાર્યો હમારો વામન અવતાર થયો ત્યારે પણ ઢાલી રાધણ આવ્યા ત્યાર પછી પરશુરામે દ્વિજ હોય કીનો ક્ષત્રિયના સંહાર તારી આયો દિયો મોતી ને રાજા દશરથ રામલિયો અવતારે તારી આયો
વ્યાજને તારી આયો વ્યાજને તારી આયો વ્યાજને દિયો મોતી રખો अब तो श्रीनगराय उदित भयो आनंद भाई पाछा आવો છો ને આમાં પાછું ધ્યાન રાખવું પડે કે મિસ કોલ આવી ગયો હોય હા મને આમ સભામાંથી ઊભા થાય તેમ લાગે મારા ઘરેથી વિહંગીગર માંડવી ભરી જાય રાવણા હા આગળ તમારે સીધું બધું જમી લેવું ક્યાંથી મેળ આવે અબ તો શ્રીનગરાય ઉદિત ભયો આનંદ ये दादी और ये दादगारिया चले दादी डालने आए याचने तनमने भयो मनोरंजन परिवार का एक भाई आप लाइन बैठा आप पीठ मांगे भड़ा दो अरे दादा जी ने की तो हम भी लागे लागे जो आप हम लोग
Yeah.